મિત્રો, શું તમને ખબર છે કે ભાષાનો એક નિયમ છે? કોઈ પણ વસ્તુ જો તમે શોધતા હોય, કોઈ પણ શબ્દ જો તમે શોધતા હો અને તમને એ શબ્દ મળે તો લાંબા સમય સુધી યાદ રહેતો હોય છે. તો આજે આપણે એક નાનકડી વાર્તા જોઈશું જેમાં ઘણા શબ્દો એવા છે જે તમારે શોધવા પડશે. એ તમે શોધશો અને તમને મળશે તો તમને લાંબા સમય સુધી ચોક્કસથી યાદ રહેશે. તો ધીમે ધીમે તમે આજે બહુ બધા ઇંગ્લિશ શબ્દો, વાક્યો શીખી શકશો, વાંચતા આવડશે, બોલતા આવડશે. વિડીયો ચોક્કસથી તમારે જોવાનો છે. સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને ભવિષ્યના બધા જ વિડીયો એકદમ ફ્રીમાં તમે જોઈ શકશો. તો આજની એક સરળ સિમ્પલ વાર્તા છે, એ સમજીએ છીએ. જુઓ, પહેલાં એનું ગુજરાતી જે તમે વાક્ય કહો છો, ગુજરાતી અર્થ જે કહો છો એ તમને સૌથી પહેલાં દેખાશે. પછી તમારે એનું ઇંગ્લિશ ભાષાંતર તમારે એનું કરવાનું છે. કયા શબ્દો ખૂટે છે એ શબ્દો સાથે તમારે ભાષાંતર કરવાનું છે. તો ચલો, સૌથી પહેલાં આપ જે વાક્ય અહીંયા જોઈ શકો છો એ વાક્ય છે ધેર વોઝ અ લિટલ. હવે જુઓ, એક નાનો છોકરો હતો. વાક્ય કયું છે? એક નાનો છોકરો હતો. એક નાનો છોકરો હતો. આનું ઇંગ્લિશ તમારે જો કરવું હોય તો અહીંયા દેખાય છે ધેર વોઝ અ. હવે ધેર વોઝ વપરાયું છે. જો વોઝ કેમ વપરાયું છે? કારણ કે છોકરો હતો, બરાબર છે, એટલે વોઝ ભૂતકાળની વાત છે. હવે કયો શબ્દ? ધેર વોઝ અ. હવે તમારે કહેવું છે કે છોકરો હતો તો તમને થાય કે સર લખી દો બોય, BOY. બોય એટલે છોકરો. પણ છોકરો કેવો હતો? નાનો હતો. તો નાનો, આના માટે શબ્દો કયા વપરાય છે ખબર હોવી જોઈએ. જો એ ખબર હોય તો ચોક્કસથી તમે લખી શકશો. મિત્રો, બોલો કયો શબ્દ આવશે? ધેર વોઝ અ. હવે નાનો છોકરો હતો તો વાક્ય આપ જોઈ શકો છો ધેર વોઝ અ લિટલ બોય. બોલો, ચલો વાક્ય જોઈ શકો છો. ધેર વોઝ અ લિટલ બોય. બોલો, ધેર વોઝ અ લિટલ બોય. એક નાનો છોકરો હતો. પહેલું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો આગળ સમજીએ. ધેર વોઝ અ લિટલ બોય. એક નાનો છોકરો હતો. હવે તે ક્યાં રહેતો હતો? તો જોઈ શકો છો વાક્ય. તે એક, જો કલર ચેન્જ કરી લઈએ પેનનો આપણે, જેથી આપણને વધારે સારી રીતે દેખાય, બરાબર છે. હવે તે ક્યાં રહેતો હતો? તે એક મોટા લીલા જંગલની નજીક રહેતો. હવે તે રહેતો એટલે આપણે સૌથી પહેલાં શું લખીએ છીએ? હી લીવડ. હવે જો આ ભૂતકાળની વાત છે એટલે પાછળ લીવની સાથે ઈડી મૂકેલું છે. હી લીવડ. હવે ક્યાં રહેતો? નજીકમાં રહેતો. હી લીવડ નિયર. હવે કોના નજીકમાં રહેતો? તો એક અહીંયા પાછળ શબ્દો આપેલા છે. એક મોટા લીલા જંગલની નજીકમાં રહેતો. તો જુઓ, પહેલો શબ્દ છે બિગ. હવે લીલું જંગલ તમારે પાછળ લખવું છે. લીલું જંગલ. તો આના માટે બોલો કયો શબ્દ વપરાશે? હી લીવડ નિયર. બોલો, હી લીવડ નિયર. બાકીના શબ્દો આપણે જોઈએ છીએ. મિત્રો, શબ્દો અહીંયા વપરાશે એ છે ગ્રીન ફોરેસ્ટ. તો વાક્ય તમારું બને છે, દેખાય છે. હી લીવડ નિયર અ બિગ. જો યલો કલરથી આપણે માર્ક કરીશું, પીળા કલરથી માર્ક કરીશું. હી લીવડ, ક્યાં રહેતો? હી લીવડ નિયર અ બિગ ગ્રીન ફોરેસ્ટ. બોલો, હી લીવડ નિયર, હી લીવડ નિયર અ બિગ ગ્રીન ફોરેસ્ટ. ફરીથી એકવાર, હી લીવડ નિયર, નજીકમાં રહેતો. હી લીવડ નિયર, કોની નજીકમાં? અ બિગ ગ્રીન ફોરેસ્ટ. ઠીક છે, તે એક મોટા લીલા જંગલની નજીક રહેતો. હવે છોકરો ખૂબ જ જિજ્ઞાસુ હતો. વાક્ય જોઈ શકો છો, છોકરો ખૂબ જ જિજ્ઞાસુ હતો. હવે કયો શબ્દ આપણને નથી આવડતો આમાં? તો મિત્રો, એ શબ્દ છે, જોઈ શકો છો, ધ બોય વોઝ વેરી. છોકરો કેવો હતો? જુઓ, વોઝ વપરાયું છે. ધ બોય વોઝ, વાર્તા ભૂતકાળમાં છે. ધ બોય વોઝ વેરી. હવે જિજ્ઞાસુ હતો, એને વસ્તુઓ જાણવાની ઈચ્છા હતી. બોલો, આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે મિત્રો?
ખબર હોવી જોઈએ તમને. મિત્રો આના માટે ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે તે છે ક્યુરિયસ. કયો શબ્દ વપરાય છે? ક્યુરિયસ. ધ બોય વોઝ વેરી ક્યુરિયસ. બોલો એકવાર ફરીથી. ધ બોય વોઝ વેરી ક્યુરિયસ. છોકરો ખૂબ જ જિજ્ઞાસુ હતો. તો ફરીથી તમારે આ એકવાર વાંચી લેવાનું છે. છોકરો ખૂબ જિજ્ઞાસુ હતો. ધ બોય વોઝ વેરી ક્યુરિયસ. છોકરો ખૂબ જ જિજ્ઞાસુ હતો. જેટલું વધારે રિપીટ કરશો આ શબ્દો વાક્યો એટલી વધારે પ્રેક્ટિસ થશે. બરાબર છે. હવે આગળ સમજીએ. આગળ બીજો ભાગ છે સ્ટોરીનો. એ જ ભાગ છે. એક દિવસ તે છોકરો જંગલમાં ગયો. એક દિવસ છોકરો જંગલમાં ગયો. સૌથી પહેલાં એક દિવસ તમે લખો છો વન ડે. એક દિવસ. આ છોકરો ક્યાં ગયો? કોની વાત છે? કરતા છે ધ બોય. વન ડે ધ બોય. હવે જુઓ, જંગલમાં ગયો, ક્રિયા કઈ છે? ગયો તો તમે લખશો ગો, પણ ગો આખી વાર્તા ભૂતકાળમાં છે તો તમારે શું લખવું પડશે? ગોની જગ્યાએ તમારે લખવું પડશે વેન્ટ. શું લખવું પડશે? વેન્ટ. તો અહીંયા જોઈ શકો છો વન ડે ધ બોય વેન્ટ. વન ડે ધ બોય વેન્ટ ઇન્ટુ ધી જંગલ. એકવાર માર્ક કરી દઈશું. વન ડે ધ બોય વેન્ટ ઇન્ટુ ધી ફોરેસ્ટ. જંગલ પણ કહેવાતું હોય છે. ઇંગ્લિશ શબ્દ જંગલ પણ માન્ય છે અને એને ફોરેસ્ટ પણ કહી શકાય છે. તો ફરીથી એકવાર એ જ વાક્ય છે, મારી સાથે બોલવાનું છે. ચલો બોલો. વન ડે ધ બોય વેન્ટ ઇન્ટુ ધી ફોરેસ્ટ. બોલો એકવાર ફરીથી. વન ડે ધી બોય વેન્ટ ઇન્ટુ ધી ફોરેસ્ટ. હવે ત્યાં એણે શું જોયું? ત્યાં તેણે એક મોટું સફરજનનું વૃક્ષ જોયું. કોણે જોયું? સૌથી પહેલાં તો વાક્યનો કર્તા કોણ છે? હી. તેણે જોયું. હવે શું જોયું? હી. હવે જોયું, બરાબર છે. જોયું કરતાં એને મળ્યું, બરાબર છે. એને કોઈ વસ્તુ મળી. હવે કોઈ વસ્તુ મળવી, બરાબર છે. શોધવી, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફાઇન્ડ. અને મળી જાય કોઈ વસ્તુ આપણને તો પણ એના માટે ફાઇન્ડ શબ્દ વપરાતો હોય છે. બરાબર છે. તો એને કંઈક મળ્યું એ અર્થમાં આપણે કહેવું છે તો આપણે શું મૂકીશું? જોઈ શકો છો હી. કયો શબ્દ વપરાય છે? ફાઇન્ડનું ભૂતકાળ અહીંયા મૂકેલું છે. હી ફાઉન્ડ અ બિગ એપલ ટ્રી. હી ફાઉન્ડ અ બિગ એપલ ટ્રી. તેણે ત્યાં એક સફરજનનું ઝાડ મળ્યું અથવા તેણે જોયું એ અર્થમાં અહીંયા વાક્ય આપણે બનાવ્યું છે. હી ફાઉન્ડ અ બિગ એપલ ટ્રી. તો આ રીતે વાક્ય ખૂબ જ સિમ્પલ રીતે તમે બનાવી શકો છો. શું મળ્યું છે અને કેવું છે? તો એ વસ્તુ છે એપલ ટ્રી મળ્યું છે એને. અને કેવું છે? મોટું છે તો બિગ શબ્દ આગળ આવશે. હી ફાઉન્ડ અ બિગ એપલ ટ્રી. બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. સફરજન કેવા દેખાતા હતા? ચલો સફરજનનું વર્ણન અહીંયા કરેલું છે. સફરજન કેવા હતા? તમે કહેશો સફરજન લાલ હતા. સફરજન લાલ હતા, બરાબર છે. થોડા ચમકતા હતા, એકદમ પોલિશ કર્યા હોય એવા. અને સ્વાદિષ્ટ દેખાતા હતા. જુઓ, દેખાતા હતા શબ્દ ખાસ સમજો. સફરજન કેવા હતા? લાલ અને ચમકીલા અને સ્વાદિષ્ટ. 3 શબ્દો છે તો અલ્પવિરામ વચ્ચે આવશે. સફરજન. વાત કોની છે? સફરજન. તો વાક્યનો કર્તા, વાક્ય વિશે વાત કોણ છે? ધ એપલ્સ. સબ્જેક્ટ ધ એપલ્સ, જેની વાત થાય છે. ધ એપલ્સ. હવે એપલ્સ કેવા હતા? તો એના માટે શબ્દો આપણે વાપરીશું. હવે જુઓ, સફરજન એક કરતાં વધારે છે તો શબ્દ કયો વાપર્યો છે? વોઝ નથી, વર વાપર્યો છે. વાર્તા ભૂતકાળમાં છે. એક હોત તો વોઝ વાપરત, બહુ બધા છે તો વર વાપરીશું. ધ એપલ્સ વર. હવે કેવા હતા? લાલ, એટલે આપણે પહેલાં મૂક્યું છે રેડ. એના પછી ચમકીલા. ચમકીલા માટે શબ્દ ઇંગ્લિશમાં કયો વપરાય છે મિત્રો? એના માટે શબ્દ વપરાય છે, જોઈ શકો છો, શબ્દ છે શાઇની. શાઇની. અને શીની નહીં કહેતા, શાઇની. સફરજન કેવા હતા? રેડ, લાલ હતા, ચમકતા, શાઇની હતા. એન્ડ. અને દેખાતા કેવા હતા? સ્વાદિષ્ટ દેખાતા હતા. બરાબર છે. સ્વાદિષ્ટ દેખાતા હતા. તો દેખાતા માટે શબ્દ વપરાયો છે અહીંયા, એ છે લુક્ડ.
લુક્ડ એટલે મને કંઈક એવું દેખાયું. લુક્ડ અને કેવા દેખાયા છે? તમે કહેશો ડિલિશિયસ. તો આના માટે શબ્દ વપરાય છે ડિલિશિયસ. જોઈ શકો છો, લુક્ડ ડિલિશિયસ. તો વાક્ય તમારું બનશે ધ એપલ્સ વેર રેડ, શાઇની એન્ડ લુક્ડ ડિલિશિયસ. ફરીથી એકવાર ધ એપલ્સ વેર રેડ, શાઇની એન્ડ લુક્ડ ડિલિશિયસ. બરાબર છે, એકદમ સ્વાદિષ્ટ દેખાતા હતા. ચલો આગળ નેક્સ્ટ. સિમ્પલ સ્ટોરી છે. આપણે શબ્દો સિમ્પલ રાખ્યા છે, આપણને બોલતા આવડે એટલા માટે ખાસ. હવે છોકરાને સફરજન ખાવાની ઈચ્છા થઈ હતી. વાક્ય એવું છે કે છોકરાને સફરજન ખાવાની ઈચ્છા થઈ અને ખાવું હતું. છોકરાને સફરજન ખાવું હતું. તો સૌથી પહેલાં ફરીથી વાક્યનો કર્તા કોણ છે? તમે કહેશો ધ બોય. હવે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા હોવી, આના માટે કોઈ વસ્તુની ઈચ્છા થવી, એના માટે શબ્દ કયો છે? વોન્ટ. અને કંઈક કરવાની ઈચ્છા છે તો વોન્ટ ટુ. મારે કોઈ ક્રિયા કરવી છે, વોન્ટ ટુ વપરાય છે. હવે વાર્તા આખી તમે જોઈ શકો છો ભૂતકાળમાં છે અને ખાવાની ઈચ્છા હતી, એટલે વોન્ટ ટુ પછી તમારે ક્રિયાપદ મૂકવું પડે. તો તમારું જે વાક્ય બને છે અહીંયા જોઈ શકો છો, ધ બોય. શું વાક્ય છે? ધ બોય વોન્ટેડ ટુ. ધ બોય વોન્ટેડ ટુ. શું કરવાની ઈચ્છા હતી? ઈટ એન એપલ. ફરીથી એકવાર બોલો, ધ બોય વોન્ટેડ ટુ ઈટ એન એપલ. છોકરાને સફરજન ખાવું હતું, ખાવાની ઈચ્છા થઈ હતી. હવે તેણે સફરજન તોડ્યું. અહીંયા તોડ્યું નથી, તોડ્યું. તેણે એક સફરજન તોડ્યું. હવે ખાસ અહીંયા તોડવા માટે એક શબ્દ ઇંગ્લિશમાં તમને થાય કે સર તોડવા માટે કયો શબ્દ વપરાય? હવે તોડવા માટે એક શબ્દ ઇંગ્લિશમાં છે બ્રેક. કોઈ વસ્તુ તોડવી એના માટે શું વપરાય છે? બ્રેક. પ્રોમિસ તોડવું, કોઈ ગ્લાસ તોડવો, કોઈ વસ્તુ તોડવી, કાચ તોડવો, આ બધા માટે બ્રેક વપરાય છે. પણ આપણે ગુજરાતીમાં તોડ્યું કહીએ છીએ, પણ ઝાડ પરથી કોઈ ફૂલ તોડવું, બરાબર છે, એના માટે ઇંગ્લિશમાં શબ્દ અલગ હોય છે. કોઈ વસ્તુ, કોઈ ફળ તોડ્યું, આના માટે પણ શબ્દ અલગ હોય છે. તો આના માટે જે શબ્દ વપરાશે, બરાબર છે, એ શબ્દ કયો છે મિત્રો? ખાસ તે શબ્દ ઇંગ્લિશમાં એને કહેવાય છે પિક. PICK. પિક એટલે તોડવું. તો આનો આપણે ઇંગ્લિશ શબ્દ અહીંયા વાપરીશું. વાક્ય જોઈ શકો છો, હી પિક્ડ વન એપલ. હી પિક્ડ વન એપલ. બોલો, હી પિક્ડ વન એપલ. એક સફરજન તેણે તોડ્યું. હવે નેક્સ્ટ વાક્યમાં શું છે? સફરજન કેવું હતું એનું વર્ણન કરેલું છે. સફરજન કેવું હતું? તો અહીંયા વાક્ય છે સૌથી પહેલાં, સફરજન કેવું હતું? ધ એપલ વોઝ સ્વીટ. મીઠું હતું અને રસાળું. રસ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? જ્યુસ. તો કઈ વસ્તુ રસવાળી હોય એના માટે શબ્દ છે જ્યુસી. કયો શબ્દ વપરાય છે? જ્યુસી. The apple was sweet and juicy. બોલો, the apple was sweet and juicy. ચોક્કસથી. હવે એના પછી શું થયું? સફરજન ખાધા પછી, ખાઈ લીધા પછી, એકવાર ખાઈ લીધું એના પછી છોકરો ખુશ થયો. સફરજન ખાઈ લીધા પછી, તો કોઈ વસ્તુ કર્યા પછી, એના માટે જુઓ પહેલા શબ્દ કયો મૂક્યો છે? એ શબ્દ તમે જોઈ શકો છો, એ છે આફ્ટર. તો આફ્ટર પછી જ્યારે પણ ક્રિયાપદ મુકાતું હોય છે એ ING સાથે મુકાતું હોય છે. તો તમારે કહેવું છે કે સફરજન ખાધા પછી, તો તમે ખાવાની ક્રિયાની વાત છે, તમે લખશો આફ્ટર ઇટિંગ. આફ્ટર ઇટિંગ. હવે એના પછી છોકરો ખુશ થયો, બરાબર છે, એને ખુશ થયો એવી ફિલિંગ થઈ, અનુભવ થયો. તો શબ્દ છે ફીલ, એનું ભૂતકાળ છે ફેલ્ટ. આફ્ટર ઇટિંગ ધ બોય ફેલ્ટ હેપી. બોલો, આફ્ટર ઇટિંગ ધ બોય ફેલ્ટ હેપી. સફરજન ખાધા પછી છોકરો ખુશ થયો. જુઓ, સિમ્પલ સાદા વાક્યો છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો, ચોક્કસથી આવડશે. ચલો આગળ નેક્સ્ટ. તેણે વૃક્ષ. હવે આગળ શું છે? તેણે વૃક્ષનો આભાર માન્યો અને ઘરે પરત ગયો.
હવે કોઈનો પણ આભાર માનવો, એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ વપરાય છે, તમને ખબર છે એ ક્રિયાપદ કયું છે? આભાર માનવો એ ક્રિયાપદ છે થેન્ક, THANK, થેન્ક, આભાર માનવો. માન્યો એટલે થેન્કડ ભૂતકાળ થશે, બરાબર છે? તો તેણે આભાર માન્યો અને ઘરે ગયો, જવા માટે છે. ગો બેક એટલે પાછા જવું, ગો બેક ભૂતકાળ છે તો ગોનું વેન્ટ થઈ જશે તમારું અને વાક્ય બની જશે. તો સૌથી પહેલાં એણે શું કર્યું? વૃક્ષનો આભાર માન્યો, તો તમે લખશો હી થેન્ક્ડ ધી ટ્રી. હી થેન્ક્ડ ધી ટ્રી, વૃક્ષનો એને આભાર માન્યો. એન્ડ શું કર્યું? ઘરે ગયો. એન્ડ તમે લખશો વેન્ટ, એન્ડ વેન્ટ બેક હોમ. હી થેન્ક્ડ ધ ટ્રી એન્ડ વેન્ટ બેક હોમ. ફરીથી એકવાર, હી થેન્ક્ડ ધ ટ્રી એન્ડ વેન્ટ બેક હોમ. તો આખી વાર્તા એકદમ સિમ્પલ શબ્દોમાં આપણે જોઈ. એકવાર પુનરાવર્તન રિવિઝન કરી લઈએ, પ્રેક્ટિસ જેટલી કરીએ એટલું તમને વધારે આવડશે. મેં તમને કહેલું જ છે હંમેશા. એક નાનો છોકરો હતો, તો વાક્ય શું વપરાશે? એક નાનો છોકરો હતો. બોલો, વાંચો, પ્રેક્ટિસ કરો. ચલો, એક નાનો છોકરો હતો. જાતે આંખો બંધ કરીને બોલવાનો ટ્રાય કરો. એક નાનો છોકરો હતો. તમે ધેરથી શરૂ કરશો. એક જંગલ હતું, એક ગામ હતું, બધામાં ધેર વપરાશે. હતો. ધેર વોઝ અ લિટલ બોય. ધેર વોઝ અ લિટલ બોય. આંખો બંધ કરીને સાંભળજો, મજા આવશે. ધેર વોઝ અ લિટલ બોય. જાતે શબ્દો અંદર આવવા જોઈએ. આંખો બંધ કરીને સાંભળો, અથવા ફોન દેખાય નહીં એ ધ્યાન રાખવું. તમારે શબ્દો વિચારવાના છે. તે એક મોટા લીલા જંગલની નજીક રહેતો. તે રહેતો ક્રિયા છે. હી લીવ્ડ, ક્યાં રહેતો? તો નિયર મૂકવું પડશે. હી લીવ્ડ નિયર. હવે મોટું હતું, અ બેગ ગ્રીન ફોરેસ્ટ. હી લીવ્ડ નિયર અ બિગ ગ્રીન ફોરેસ્ટ. એક દિવસ છોકરો જંગલમાં ગયો. એક દિવસ એટલે વન ડે. હવે ગયું કોણ છે? અ બોય. ધ બોય વેન્ટ. હવે ક્યાં ગયો? ઇન્ટુ ધી ફોરેસ્ટ. વન ડે ધ બોય વેન્ટ ઇન્ટુ ધી ફોરેસ્ટ. ત્યાં તેણે એક મોટું સફરજનનું વૃક્ષ જોયું. તો જોયું એટલે આપણે ફાઇન્ડનું ભૂતકાળ મૂકશું, ફાઉન્ડ. હી ફાઉન્ડ અ બિગ એપલ ટ્રી. સફરજન કેવા હતા? લાલ અને ચમકીલા. હવે કોઈ વસ્તુ હતી એનું વર્ણન છે, તો ધ એપલ્સ પહેલાં મૂકવું પડશે. ધ એપલ્સ વર રેડ એન્ડ શાઇની. લાલ હતા, ચમકીલા હતા. છોકરા એક સફરજન તોડ્યું. છોકરાની જ્યારે પણ આવે વાત ત્યારે શું મૂકશું? ધ બોય મૂકશું આપણે, અથવા હી પણ મૂકી શકીએ. ધ બોય પિક્ડ, તોડ્યું એટલે પિક્ડ વન એપલ. હવે તે સફરજન કેવું હતું? મીઠું, એકદમ રસવાળું હતું. સો ઇટ વોઝ સ્વીટ એન્ડ જ્યુસી. ઇટ વોઝ, સફરજનની વાત ચાલે છે એટલે ઇટ મૂક્યું છે. ઇટ વોઝ સ્વીટ એન્ડ જ્યુસી. એ ખાધા પછી છોકરો ખુશ થયો. આફ્ટર ઇટિંગ ધ બોય ફેલ્ટ હેપી. તેણે વૃક્ષનો આભાર માન્યો અને ઘરે ગયો. હી થેન્ક્ડ ધ ટ્રી. હી થેન્ક્ડ ધ ટ્રી એન્ડ વેન્ટ બેક હોમ. તો આ રીતે ધીમે ધીમે જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો, તમને ઘણા શબ્દો આવડશે. આખી વાર્તા જેમ બને એમ તમે એકલા ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરશો, એટલો તમને વધારે પ્રેક્ટિસથી ફાયદો થશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. વિડીયોને લાઇક કરશો, મિત્રો સાથે શેર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.